મિત્રો મજામાં દેશો સ્વાગત છે તમારું આજના અમારા એક નવા બ્લોગમાં। તો આગળ સુધી બની રહેજો। અત્યારે યુદ્ધના કારણે આપણે કારખાના બંધ થઈ ગયા છે। આગળ દેખાડશું કે અમારું કારખાનું ચાલુ છે કે બંધ, આગળ સુધી બની રહેજો। તો કારખાના તો બંધ થઈ ગયા છે, પણ આ કોક કારીગર આવે આ જો આ આવ્યો છે ફિનિશ કરવી, કારખાના તો રજા આપી દીધી। તો હું કામે આવો કે તમને હજી ના આપી? હજી અમને આપી નથી, પણ 3-4 દી આપવાના છે। 3-4 દી આપવાના એમ ને? તો 3-4 દી પછી શું કરવાનું? રખડવાનું, આટા મારવાનું। બોલો, રાજી ત્યાં એક બીકી ત્યાં એને ખબર પડતી કારખાના બંધ થઈ ગયા। કામકાજ બંધ થઈ ગયું છે કારખાનામાં। લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે। પેટ્રોલ ને ડીઝલ ને એવા કારખાના મોરબી, થાનગઢ, સુરત બધી જગ્યાએ બંધ થઈ ગયું છે। અને થાનગઢમાં બંધ થઈ ગયું છે, પાછી લોકડાઉન જેવી સ્થિતિ સર્જાય છે। આ જો 1-2 જણા આવ્યા છે, બાકી બધું બંધ। જો કાંઈ પણ વસ્તુ નથી, બધું બંધ થવાનું પગારમાં થાય। પાછું લોકડાઉન જ કહેવાય, દુકાઈ નો કહેવાય। જો કોઈ પણ મજૂર નથી દેખાતું, 1-2 જણા જ છે ખાલી। હા જો બધું કામ બંધ, જો ટોટલ કામ બંધ છે। ભયંકર મંદીનો માહોલ છે। યુદ્ધ બીજી જગ્યાએ થાય છે અને મંદીનો માહોલ આપણે અહીંયા છે। જો કે આપણે એક થાનગઢમાં ને બધે મંદીનો માહોલ જ છે, બધું બંધ છે મિત્રો। આ છે કારખાનું, હાવ બંધ હાલત થઈ ગઈ છે, ભારે મંદીનો માહોલ છે। માલ હોવા છતાં જો આ છે ભઠ્ઠી બંધ કરી નાખી છે। આ જો પૂરેપૂરી ભઠ્ઠી બંધ છે, કામ હાવ ઠપ। થોડું ઘણું કામ ચાલુ છે, પણ ભઠ્ઠા બંધ થઈ ગયા છે ને આ હવે કેટલા દી ચાલે એનું નેઠું। હા જો આ છે ભઠ્ઠી, જો બંધ। કામ ભગત બંધ થઈ ગયું ને બધું કામ? હા બધું બંધ। કેદી ચાલુ થાય છે? હા જો હે હાવ મંદિર માહોલ આવી ગયો ને, પાછું લોકડાઉન જ કહેવાય ને આને। યુદ્ધ તો ઘાણી કે નહીં યુદ્ધ તો એની મારા છોકરો હજી જિંદગીની ઘાણી કરી નાખવાનું, બધું રોલેશન ફેરવી નાખવું, જોઈજો ને આખી જિંદગી બધું બંધ। આ બંધ છે બધું કામકાજ બધું। જો તમને અંતર પણ બતાવી દઉં, જો દેખાય છે કોઈ પણ માણસ? ઝૂમ કરીને બતાવી દઉં, દેખાય છે? થાનગઢમાં ફૂલ મંદીનો માહોલ છે, ફૂલ। હવે આ ક્યારે ઊભું થાય, કામ ક્યારે ચાલુ થાય કંઈ નેટો ને શું હાલત થાય છે સામાન્ય પબ્લિકની બધાની, એનો હવે તમને અંદાજ હોય છે, કેમ કે કારખાના જાણે બંધ થાય છે। હવે રખડવામાં માણા કીશે મોજ, પણ મોજ છે ને, કામ કરી તો પૈસા આવે, પૈસા આવે તો મોજ થાય। કામ બંધ છે, પૈસાનું મોજ છે ને, આવું છે જો બધું। આવું બધું છે, હાવ બંધ હાલત। કેદી ચાલુ થાય એ તો આપણને ન ખબર, અને કોઈને ન ખબર, શેઠને ન ખબર। યુદ્ધનો શું નિર્ણય આવે એના માટે ખબર પડે, ત્યાં સુધી આગળ બનાવી દો।